નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકામાં ચૂંટણી પૂર્વે પોલીસ સક્રિય. પુલેન સર્કલ ખાતે ચેકપોસ્ટ ઊભી કરી સઘન વાહન ચેકિંગ. ધોળકા ખાતે આવનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તેમજ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, શંકાસ્પદ હલચલ અથવા આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે ધોળકા પોલીસ સતત સક્રિય બની છે. આ અનુસંધાને ધોળકા ટાઉન પોલીસ દ્વારા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન ગણાતા પુલેન સર્કલ ખાતે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. અહીં પોલીસ સ્ટાફ દિવસ રાત ખડે પગે ફરજ બજાવી રહ્યો છે અને શહેરમાં પ્રવેશતા તથા બહાર જતા વાહનો પર સતત નજર રાખવામાં આવી રહી છે. ચેકપોસ્ટ ખાતે દરરોજ 100થી વધુ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો તારીખ 13 એપ્રિલ 2026ની રાત્રે 12:30 વાગ્યે ધોળકા ટાઉન પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી. આ દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા સ્થળની રૂબરૂ મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ પોલીસ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશેષ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. વાહનોની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ તેમજ નંબર પ્લેટની નિયમ મુજબ ચકાસણી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગર ફરતા વાહનો તેમજ નામ, હોદ્દા અથવા ડિઝાઇનવાળી ગેરમાન્ય નંબર પ્લેટ લગાવનાર વાહન ચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા હતા. ઉપરાંત સ્થળ પર જ ગેરમાન્ય નંબર પ્લેટ દૂર કરાવી આરટીઓ માન્ય નંબર પ્લેટ લગાવવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ અભિયાનના પરિણામે વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ જોવા મળી હતી તેમજ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની સક્રિય કામગીરી લોકોમાં વિશ્વાસ ઊભો કરતી જોવા મળી રહી છે. આ સમગ્ર કામગીરી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.